જે તમામ ગ્રામજનો નગરજનો સૌએ ઉપસ્થિત થયા છે. આપણે એમને સાચી શ્રદ્ધાંજલિ પાઠવવા આવ્યા છીએ. પણ આ શ્રદ્ધાંજલિ ત્યારે જ ગણાશે કે એમના માતા પિતા એમના ઉપર છે આ વિકટ ખૂબ જ મોટું દુઃખદાયક આપ તૂટી પડ્યો છે. એક નવજુવાન એમને પુત્ર ગુમાવ્યો છે. તે પરિવારની દેખરેખ માટે, એ પરિવારની કાળજી રાખવા માટે, એ માતા પિતાની મેડિકલની સમસ્યા છે, એ તમામની જવાબદારી સરકારની હોવી જો કે ના હોવી જો? હાથ ઊંચું કરજો. હું એક ડીડીઓ સાહેબ, તમામ કોઈ અગ્રણીઓ છે, તમામ સમાજના અગ્રણીઓ છે, તમામને વિનંતી કરીશ કે આ દેશમાં આર્મી, અમારા અહીંયા ભૈયા છે, આર્મી અને પેરામિલિટરી જવાનો કોઈ દેશ માટે શહીદ થાય તેમને સમાન સુવિધા હોવી જો કે ના હોવી જો? આ તમામ આપણે ગુજરાત એવી ધરતી છે કે જેને દેશને પણ આઝાદી અપાવી છે, ત્યારે આપણો વીર જવાન શહીદ થયો છે, એના પરિવારની દેખરેખ માટે સરકાર જેમ આર્મીના માટે 25 કલ્યાણ બોર્ડ છે, એમના પિતાની દેખરેખ માટે, એમના બાળકોની દેખરેખ માટે, એમની માતાની દેખરેખ માટે, એમની પત્નીની દેખરેખ માટે આ તમામની એક વ્યવસ્થા છે જે પેરામિલિટરી જવાન માટે નથી. એટલા માટે હું તમામને વિનંતી કરું છું કે આપણી શ્રદ્ધાંજલિ ત્યારે જ ગણાશે કે જ્યારે આપણે આ જવાનને સાચા અર્થમાં એ પરિવારને જે સુવિધાઓ સેનાના જવાનને દેશ એક છે, રાષ્ટ્ર એક છે, તો તમામ સુવિધાઓ સેના અને પેરામિલિટરીને મળવી જ જો. એના માટે હું સૌને વિનંતી કરીશ કે ગુજરાતે એક યુટ્યુબ ચેનલના માધ્યમથી આ અવાજ સરકાર સુધી, તમામ સુધી, અને વિશેષ જ્યારે આપણા વડાપ્રધાન દિલ્હીની ગાદી ઉપર હોય તો આ કામ અશક્ય નથી. ચોક્કસ એક પરિપૂર્ણ થશે, પણ તમામ નાગરિકોનો સાથ સહકાર જોશે. એ આપણી સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે. ખાલી ભારત માતા કી જય, વીર શહીદ અમર રહો એ નારાથી નહીં થાય, પણ આપણે ખરેખર શ્રદ્ધાંજલિ પાઠવવી હોય તો આપણે દીપેશ પટેલ જે નવયુવાનો છે, દીપેશ પટેલ પેરામિલિટરીમાં માત્ર ને માત્ર આવા કેટલાય અગણિત પરિવાર છે જેમની દુઃખ તકલીફ, વેદના, સમસ્યા એને આપણે ઉજાગર કરીએ છીએ અને લોકો સુધી ત્યારે કોઈનો પણ દીકરો આ પેરામિલિટરી ભરતી થશે, દેશની સીમાની સુરક્ષા કરતા કરતા લડતા લડતા શહીદ થાય ત્યારે શહીદનો દરજ્જો હોવો જો કે ના હોવો જો? તો આપ સૌ વિનંતી છે આટલું એક કામ કરજો. એ જ આપણી સૌની સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. આ વીર શહીદ શ્રદ્ધાંજલિ આપણે પાઠવ્યું તો આટલું આપણે કામ નાનું કરવું પડશે. ચાહે કોઈ પણ ધારાસભ્ય, MLA, સાંસદ હોય એમના સુધી આપણે વાત પહોંચાડશું, એ જ એને શ્રદ્ધાંજલિ કરશે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ભારત માતા કી જય. વીર શહીદ, વીર શહીદ, વીર શહીદ, વીર શહીદ, વીર શહીદ અંકિતભાઈ, વીર શહીદ અંકિતભાઈ, વીર શહીદ અંકિતભાઈ. કોઈ પણ કારણથી ભગવાન કદી એનું એ નહીં કહેતું કે મેં આના આ કર્યું. કઈ કારણથી થાય છે જન્મ એનું મૃત્યુ પાકું નથી. તમે આશીર્વાદ છો ને એમને આપણો જવાન છે. તમે આ એક માતા છો તો તમારે ખાલી વધારે હિંમત રાખવાની છે. આખા પરિવારનું થોડું ધ્યાન રાખવાનું છે અને ક્યાંય પણ જરૂર પડે અમે તમે સાથે આખો પરિવાર સાથે જ તમારે આવા રોષવાનું તમે નહીં રહો ને એ જ આપણા દીકરાને છે ને સાચી શાંતિ માટે એમના આત્માને શાંતિ મળો તમે ના રોશો.